પ્રસાદની શુદ્ધતા માટે સનાતન ધર્મ સર્ટિફિકેટ જરૂરી બનાવવો દિગ્ગજ નેતાએ કરી મોટી માંગ। તિરુપતિ બાલાજીમાં લાડુ વિવાદની વચ્ચે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે દેશભરના મંદિરોમાં પ્રસાદની શુદ્ધતા જાળવી રાખવા માટે સનાતન ધર્મ સર્ટિફિકેટની જરૂર છે। તિરુપતિની એક જનસભામાં કલ્યાણે કહ્યું કે સનાતન ધર્મની સામે નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે એવા સંગઠન અને લોકોનો વિરોધ કરવો જરૂરી છે। જણાવી દઈએ કે તિરુપતિ બાલાજીના લાડુ પ્રસાદમમાં ભેળસેળના દાવા બાદ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે પૂર્વ જગનમોહન રેડ્ડી સરકારમાં તિરુપતિ મંદિરમાં જે પ્રસાદ બનાવવામાં આવતો તેમાં ગાયની ચરબીવાળા ઘીનો ઉપયોગ થતો હતો, જેને લઈને પવન કલ્યાણે કહ્યું કે પ્રસાદમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની શુદ્ધતા માટે સનાતન સર્ટિફિકેટ જરૂરી છે। પવન કલ્યાણે કહ્યું કે રાજ્ય અને દેશના સ્તર પર સનાતન ધર્મ પ્રોટેક્શન બોર્ડ બનાવવાની જરૂર છે। આ સિવાય બોર્ડ માટે દર વર્ષે ફંડ રજૂ કરવો જોઈએ। સનાતન ધર્મ માટે એક મજબૂત બોર્ડની જરૂર છે જે આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકે જે સનાતનની માન્યતાઓને નુકસાન પહોંચાડે છે। વારાહી ડિક્લેરેશનમાં કલ્યાણે કહ્યું કે જે લોકો સનાતન ધર્મને નફરત કરે છે તેમનો કોઈ સહયોગ ન હોવો જોઈએ। કલ્યાણે સનાતન ધર્મની રક્ષા વિશે વાત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। તેઓએ કહ્યું કે પોતાના ધર્મ અને પરંપરાની રક્ષા આપણે જાતે જ કરવી પડશે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અયોધ્યા સમારોહ ફક્ત નાચવા ગાવાની સભા હતી। પહેલા તે હિન્દુઓ પર પ્રહાર કરે છે અને બાદમાં વોટ માંગે છે। તમે મોદીજીને નફરત કરી શકો છો પરંતુ ભગવાન રામ વિશે બોલવાની હિંમત ના કરો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।